નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી જિલ્લા પોલીસે આજે લોકોમાં જે ગુંડાઓનો ભય હોય તે ભય દૂર કરવાની કામગીરી કરી છે। નવસારી પોલીસ દ્વારા તીસરી ગલી ગેંગના 6 આરોપીઓનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। પોલીસે ગુસ્સી ટોકમાં પકડાયેલા આરોપીઓને અલગ અલગ વિસ્તારમાં ફેરવી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગેંગના 7 સભ્યો સામે અત્યાર સુધીમાં 42 જેટલા ગુનાઓ નોંધાયા છે, જેમાં એક હત્યાનો ગુનો પણ સામેલ છે। નવસારી જિલ્લા પોલીસ ગુનેગારો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં નવસારી બિલીમોરા વિસ્તારની તીસરી ગલી ગેંગ સામે કાર્યવાહી કરી છે। જે વિસ્તારમાં તેઓ પોતાનો રોફ જમાવતા હતા તે બિલીમોરા શહેર વિસ્તારમાં ગેંગના 6 સભ્યોનો આરોપીઓને આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ ગેંગ નવસારીમાં કેટલાય સમયથી રોફ જમાવતી હતી ને જેમાં ઘટનાના રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ દ્વારા આજે તેઓનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વાત કરવામાં તો બિલીમોરાની તીસરી ગલી ગેંગના જે પકડાઈ છે તેમને બિલીમોરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા હતા। તેમજ આ જે ગેંગ છે તેઓ ખાસ કરીને અપહરણ તેમજ હત્યા, ખંડણી, દારૂની હેરાફેરી, મારામારી સહિતના કુલ 42 જેટલા ગુનામાં તેઓ સંડોવાયા હતા। અને જે આ ગેંગના સભ્યો જે હતા તેમને આજે પોલીસ દ્વારા બિલીમોરાના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે શહેરના MG રોડથી શરૂ કરી અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવ્યા હતા। ત્યારબાદ ડેપોથી તીસરી ગલી સુધી પણ આરોપીઓને પગપાળા લઈ જવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દ્વારા બિલીમોરા પોલીસ, નવસારી જિલ્લા પોલીસ દ્વારા શહેરીજનોમાં આરોપીઓમાં ભય દૂર કરવાનો એક અલગ પ્રયાસ કરવામાં આવ્યો હતો। અને જે કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો, આરોપીઓનો જે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, તેમાં DYSP સહિતના આગેવાનો એટલે કે જે આખી સીટની રચના કરવાની છે તે તમામ લોકો ખાસ હાજર રહ્યા હતા। અને તેઓ દ્વારા આરોપીઓને જે વિસ્તારોમાં ફેરવી અને લોકોમાં જે લોકો રોફ જમાવતા હતા તે રોફ આજે પૂરો કરવાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે આ અંગે DYSP શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। હા, ગુસ્સી ટોકના અન્વયે આજરોજ એક કાયદેસર કાર્યવાહી કરી રહી છે। આ આરોપીઓ બધા રિમાન્ડ ઉપર હતા, રિમાન્ડને લઈ અને આજે કાયદેસર કાર્યવાહી અમે કરી રહ્યા છીએ। ટોટલ 6 આરોપીઓ છે। આ 6 આરોપીઓ પર અગાઉ ખૂબ બધા ગુનાઓ, મર્ડર, ખંડણી વગેરેના ગુનાઓ દાખલ થયેલા હતા, જેને લઈને આજરોજ એક લીગલ કાર્યવાહી કરી રહ્યા છીએ। નવસારી જિલ્લા પોલીસ દ્વારા ગુસ્સી ટોકમાં લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે એક દાખલો બેસાડવામાં આવી રહ્યો છે કે જો તમે હવે ગુનાખોરી આચરશો તો તમારા પણ આ પરિસ્થિતિ આવશે, તમારે પણ આ હાલત થશે। તે રીતે પોલીસ દ્વારા આ કાર્યવાહી આજે કરી છે અને લોકોમાં એક દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે અને ગુનાખોરો નવસારી છોડો તે પ્રકારનું કામ નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। સલામ છે નવસારી પોલીસને। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।